સમાચાર સૌથી પહેલા અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। અમદાવાદમાંથી 27.740 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મુદ્દે એસઓજીએ 2 આરોપીઓની ધરપકડ કરી। 2.77 લાખથી વધુની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ફારૂક કુરેશી અને શુભમ ભણસાલીની પોલીસે ધરપકડ કરીને બંનેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। આ તરફ સુરતમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। સુરતમાં 2 અલગ અલગ સ્થળેથી ડીસીબીએ ડ્રગ્સ ઝડપ્યું। રાંદેર રોડ પર ડ્રગ્સ સાથે 3 આરોપીઓની કરાઈ ધરપકડ। આરોપીઓ પાસેથી 58.820 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ત્રણેય આરોપી ડ્રગ્સ વેચે તે પહેલા જ 5.38 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું। ડ્રગ્સનો જથ્થો આપનાર સોહાન ખાનને પણ પોલીસે દબોચ્યો છે।